સફળતાનો ભેદ ખેડબ્રહ્માના નવા બનેલા બસ સ્ટેશન પર ગાડી આવી અને નાનકડા ગામમાં રહેતો સંજય બસમાં ચઢ્યો। આજે ગાંધીનગરની એક કંપનીમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો। સંજય 3 વર્ષથી નોકરીના ઇન્ટરવ્યૂ આપતો હતો, કોઈ ચાન્સ મળતો ન હતો। બસના ભાડાના પૈસા ખર્ચવા પણ મોંઘા પડતા હતા, નવા કપડાં પણ એક જોડી હતા, છતાં મને કમને માતાજીને દૂરથી 2 હાથ જોડીને બસમાં બેઠો। મનોમન આજે છેલ્લા પ્રયત્ન માટે નિર્ણય કર્યો હતો, ચિલોડા ઉતરીને સીધો ગાંધીનગર જવું પણ આ છેલ્લી વાર। ઈડર સ્ટેશન પર થોડીવાર રોકાઈને બસ ઉપડવાની તૈયારી હતી અને બાજુની સીટ પર એક ભાઈ એક માજીને બેસાડીને ચાલ્યો ગયો। માજી ખૂબ અશક્ત લાગતા હતા, ધીમેથી માજી સીટ ઉપર સૂઈ ગયા। માંડ પ્રાંતિજ આવ્યું હશે ને માજી બંધ આંખે માંડ બબડ્યા, ભાઈ કયું સ્ટેશન છે? સંજયે જવાબ આપ્યો, પ્રાંતિજ, પરંતુ એના દિલમાં દયા ઉપજી। એણે તરત જ ઊભા થઈને માજીના કપાળ ઉપર હાથ મૂક્યો તો તાવથી શરીર ધકધકતું હતું। સંજયે પાણીની બોટલ ખોલીને માજીને પાણી પીવડાવ્યું અને પૂછ્યું, માજી, તમને બહુ તાવ છે, તમે ક્યાં જવાના છો? એકદમ ધીમા અવાજે માજીએ કહ્યું, મારી તબિયત સારી નથી રહેતી અને હું ઇલાજ કરાવવા અમદાવાદ જાઉં છું। મારો દીકરો મુંબઈ રહે છે પણ એનો એક મિત્ર નરોડા રહે છે, એ મને બેઠકના સ્ટેશન પર લેવા આવવાનો છે। આટલું કહીને તેઓએ ઉલટી કરી સંજયના કપડાં પણ બગડી ગયા। બીજી વાર પણ ઉલટી કરી અને માજી બેભાન થઈ ગયા। સંજયને સમજ નહીં પડી કે શું કરવું। એણે માજીના હાથમાં નંબરની ચિઠ્ઠી હતી તે લઈને જોઈ અને નંબર કોઈ નિલેશના નામનો હતો। એણે ચાલુ ગાડીએ પોતાના સાદા મોબાઈલ વડે કોલ કર્યો પણ પેલા ભાઈએ ફોન ઉપાડ્યો નહીં। બસ તો એક્સપ્રેસ હતી, ચાલવા લાગી। થોડી વારમાં ચિલોડા સ્ટેશન આવી ગયું અને સંજય ખૂબ વિચારીને બસમાં જ બેસી રહ્યો અને મનોમન નક્કી કર્યું કે માજીને નરોડા સુધી મૂકી જવા। સંજયે પોતાનો રૂમાલ કાઢીને ઠંડા પાણીના પોતા માજીના માથે મૂક્યા। બસ આગળ ચાલી પછી થોડી વારમાં તેના મોબાઈલ પર રિંગ વાગી। આમ તો અજાણ્યો નંબર હતો। ફોન રિસીવ કર્યો તો સામેથી કોઈ ભાઈનો અવાજ આવ્યો, ભાઈ, હું નિલેશ બોલું છું। ફોન સાયલેન્ટ પર હતો અને હમણાં જ તમારો મિસ કોલ જોયો। સંજયે કહ્યું કે હું એક પેસેન્જર બોલું છું અને મારા સાથે એક માજી બેભાન થઈ ગયા છે। તેમની ચિઠ્ઠીમાંથી મેં ફોન કર્યો હતો, હવે હું જ એમને લઈને નરોડા આવું છું। આખી વાત નિલેશ સમજી ગયો। નિલેશે કહ્યું, આભાર ભાઈ, હું માજીને લેવા નરોડા બેઠકના સ્ટેશન પર આવી જઈશ। થોડી વાર થઈ એટલે માજી ભાનમાં આવ્યા અને સંજયે દિલાસો આપ્યો, માજી, ચિંતા ના કરો, નિલેશનો ફોન આવી ગયો છે અને હું તમને બેઠક સુધી મૂકીને પછી પરત આવીશ। ભીની આંખે માજીએ હાથ ઊંચા કરીને મુખ આશીર્વાદ આપ્યા। સંજય વિચારતો હતો કે ફરી પાછો બસ પકડીને પાછો ચિલોડા જઈશ। એટલામાં બસ નરોડા આવી ગઈ અને ત્યાં નિલેશ પણ આવી ગયો હતો। સંજયે કહ્યું, નિલેશભાઈ, આપનો પરિચય તો નથી પણ રસ્તામાં આ માજીને એકલા છોડી શકું તેમ ન હતો। એમને વારંવાર ઉલટી પણ થઈ અને તાવથી બેભાન થઈ ગયા હતા। આમ પણ મારે વારંવાર ઇન્ટરવ્યૂ થવા છતાં મેળ પડતો નથી। આજે છેલ્લા પ્રયત્ન માટે ગાંધીનગરની એક કંપનીમાં ઇન્ટરવ્યૂ હતું પણ હવે ના પહોંચી શકાય, કપડાં પણ સારા નથી, એટલે તમને મદદની જરૂર હોય તો માજીને ટેકો આપવા દવાખાને આવું, તમને મદદરૂપ થઈશ। માજીને હોસ્પિટલમાં દાખલ કરીને સંજય પરત જવા ઊભો થયો કે તરત જ નિલેશે બેસાડ્યો, ભણતર પૂછ્યું અને ઇન્ટરવ્યૂ આપવાનું હતું એ કંપનીનું નામ પૂછ્યું। મોબાઈલથી કોઈકને વાત કરી અને સંજયની સામે જોઈને પેલા સામેવાળાને માત્ર એટલું જ બોલ્યો, આ ભાઈને પગારની જરૂર નથી, એ પણ મારી જેમ એક નવા વર્કિંગ પાર્ટનર તરીકે કામ કરશે, પગાર હું આપીશ। પછી સામે બેસાડીને સંજયને કહ્યું, તમારે એપોઇન્ટમેન્ટ લેટરની જરૂર નથી, આવતા મહિનાથી આપની કન્સ્ટ્રક્શન કંપની સાથે જોડાઈ જાઓ। સંજયને કંઈ સમજ ના પડી કે વગર લાગવગે અને વગર ઇન્ટરવ્યૂએ કેવી રીતે સિલેક્ટ થઈ ગયો, એ પણ આપની કંપની શબ્દ। નિલેશે હસતા હસતા કહ્યું, જે રીતે તે એક અજાણી માજીની મદદ અને સેવા કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે। જે વ્યક્તિ પારકાની નિસ્વાર્થ ભાવે આટલી મદદ કરે તે પોતાની કંપનીનું કેટલું ધ્યાન રાખી શકે છે તે હું જાણું છું। તારે ગાંધીનગર ખાતે મારા ગ્રુપમાં પાર્ટનર બનવાનું છે, પગાર પણ આપીશ। સંજયને 2 હાથ ઊંચા કરીને મુખ આશીર્વાદ આપતા માજીનો ચહેરો દેખાયો। માણસને મળતી દરેક વસ્તુ કાની એની જ મહેનતથી નથી મળતી। ક્યારેક કોઈની અનાયાસે અડચણ વખતે મદદ કરવાથી, અજાણતા કોઈના આપેલ આશીર્વાદ પણ કમાલ કરી જાય છે।
અને આજે 15 વર્ષમાં તો એ સંજય ગાંધીનગર ખાતે વિશાળ સામ્રાજ્ય ધરાવતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપનો એક્ટિવ પાર્ટનર છે. વાત પૂરી કરતા એની આંખો ભરાઈ આવી. મારી જ ઓફિસમાં બેસીને મને ચાના પૈસા પણ આપવાના દીધા અને બોલ્યો, સાહેબ. એ સમય હતો સરકાર અમને સિવિલ એન્જિનિયરને નોકરી માટે ચાન્સ પણ આપતી ન હતી. કંપનીઓ તો ઓળખાણ વગર પગ પણ ના મૂકવા દે. આજે મારી જોડે ઘણા બધા નોકરી કરે છે. આજે 4 લોકો વચ્ચે મારી ઓળખ બની છે. જાહોજહાલી છે. પણ જો એ દિવસે અજાણ્યા માજીએ ઉલટી કરીને મારા કપડાં પણ બગાડી નાખ્યા હતા તેની ચિંતા કરી હોત તો. માત્ર એટલા જ એક જોડી સારા કપડાં હતા મારી પાસે. સમય ક્યારે આવે એ નક્કી નથી. ઉપરવાળો જ તક આપે છે એ નક્કી. અને એ જ ઈશ્વરના એંધાણ છે. ધન્ય થઈ ગયો હું પણ આવડા મોટા વ્યક્તિની સફળતાનો ભેદ જાણીને. ઈશ્વર આપની સાથે છે એનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપનું ધારેલું બધું થતું નથી, પણ જે આપના હિત અને ભલામાં હોય એ જ. જેની કૃપાથી થાય છે એ જ ઈશ્વર. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.